Okay, so we are going to start a new chapter, design of pressure vessel. As we know that the various industries, varieties of vessel are used for different purpose, like water storage, tank, boilers, condenser, oil storage tank. So in pressure vessel, fluid, what it means? The pressure vessel in which fluid are stored with the required pressure for necessary processes. So the vessels which are subjected to internal or maybe the external pressure due to fluid and used to store or process them, that is known as a pressure vessels. Like the pressure vessel nowadays using for the purpose of food processing, chemical industries, like fertilizer industries. So basically the industries are focused for usage of pressure vessel. Main thing is what, like to storing purpose, like to heat exchange purpose, like to receiving tank purpose. So these are the various application of pressure vessel. So એ બેઝિક એની ડેફિનેશન પણ અહીંયા કવર કરેલી છે કે ભાઈ જે કોઈ લિક્વિડ છે અથવા તો ફ્લુઇડ છે, it will be stored, it will be processualized, it will be maybe for the purpose of processing with the application like in steam boiler, like for the compressing air, like for the chemical industries, petroleum product. So આ બધી એની વેરિયસ એપ્લિકેશન થઈ જશે. ઇવન ધો ઘરે કુકિંગ પર્પઝ માટે આપણે પ્રેશર કુકર રાખીએ છીએ ને, ઇટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ પ્રેશર વેસલ્સ. ઘરે જે પ્રેશર કુકર રાખેલું છે, આપણે શું કરીએ છીએ, જસ્ટ ખાલી ફોર એક્ઝામ્પલ પોટેટોઝ અંદર રાખીને પાણીથી ભરીને સ્ટવ ઉપર રાખી દઈએ છીએ. તો એકચ્યુઅલી અંદર શું થાય છે, તો ઇનિશિયલી પ્રેશર કેટલું હશે, એટમોસ્ફિયરિક પ્રેશર જેટલું, બટ while we starting to supplying the heat by use of burner, અંદર જે વોટર છે ને એનું ટેમ્પરેચર રાઇઝ થશે, ઇટ વિલ સ્ટાર્ટ ટુ કન્વર્ટ ઇન્ટુ સ્ટીમ. સો અંદર પ્રેશર રાઇઝ થતું હશે અને એની જે કેપેસિટી છે, પ્રેશર વેસલની જે કેપેસિટી છે બાય મટીરિયલ વાઇઝ, બાય ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ, તો એની કેપેસિટી એ મેન્ટેન રાખવા માટે ઉપર શું મૂકેલું હશે, એક રિલીફ વાલ્વ, જે સીટી છે ને, કે જે ફોર એક્ઝામ્પલ પ્રેશર વેસલ છે, તો આ પ્રેશર વેસલની થિકનેસ, એનું મટીરિયલ એ વાઇઝ અંદરની કેપેસિટી સે ફોર એક્ઝામ્પલ 6 બાર છે, ચાલો, તો એનો મતલબ એવો થશે કે 6 બાર સુધીનું ઇન્ટરનલ પ્રેશર વિલ બી સસ્ટેન બાય ધીસ ટેન્ક. પણ અંદરનું પ્રેશર મોર દેન 6 બાર થશે, એટલે અહીંયા આપણે એક રિલીફ વાલ્વ મૂકેલો છે. ઓલરેડી તમે ભણેલા છો, ડેડ વેઇટ અથવા તો સ્પ્રિંગ લોડેડ કોઈ સેફ્ટી વાલ્વ મૂકેલો છે. આ આપણી સીટી છે, બરાબર ને. તો અહીંયા જે સ્પેસ હશે, સીટ હશે, જેને આપણે વાલ્વ સીટ કહીએ છીએ, તો આનું કોઈ ડેડ વેઇટ હશે. સે ફોર એક્ઝામ્પલ ડેડ વેઇટ ઇઝ 2 kg રાખેલું છે, આટલું બધું નહીં હોય પણ સમજવા માટે 2 kg રાખેલું છે. તો 2 kg ડેડ વેઇટ એ શું કરશે, 6 બાર કમ્પેન્સેટ કરી શકે છે. બટ વાઇલ ઇન્ટરનલ પ્રેશર ઇઝ ગિવન રાઇઝ અપ ટુ 6 બાર, મોર દેન 6 બાર, તો જેવું 6 બારથી પ્રેશર વધશે ને, એટલે અહીંયાથી સ્ટીમ બહાર જવાની ટ્રાય કરશે. આનું કમ્પેન્સેટિંગ અપ ટુ 6 બાર જ થશે, પણ એનાથી પ્રેશર વધે છે એટલા લિફ્ટ થઈ જશે, અહીંયાથી સ્ટીમ બહાર જોવા મળશે. ક્યાં સુધી બહાર જશે, જ્યાં સુધી અંદરનું પ્રેશર 6 બાર નહીં થાય ને ત્યાં સુધી. હજી પ્રેશર 6 બાર છે એટલે બહાર જવાની ટ્રાય કરશે, પણ ડેડ વેઇટનું વેઇટ 2 kg છે, સો એ 6 બાર કમ્પેન્સેટ કરી શકે છે. એટલે થોડો ટાઈમ પછી સીટી છે ને, જે સેફ્ટી વાલ્વ છે એની સીટ ઉપર બેસી જાય, અંદરથી સ્ટીમ આવવાની, બહાર આવવાની બંધ થઈ જશે. સમજાણો ને, બિકોઝ કે આ એની લિમિટ આવી ગઈ છે 2 kg ફોર 6 બાર. સો આ પણ એક પ્રેશર વેસલ જ છે સમજવા માટે. તો એ જે પ્રેશર વેસલ છે એની આપણે ડિઝાઇન કરશું. એન્ડ હવે આપણને ખ્યાલ છે કે ડિઝાઇન કરીએ છીએ મતલબ એનું થિકનેસ કેલ્ક્યુલેટ કરતા હશો, એનો ડાયામીટર કેલ્ક્યુલેટ કરતા હશો,
કયો ટાઈપનું સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે એ જોતા હશો, લાઈક ડેટ વે. પણ એ ડિઝાઇન કરીએ ને એ પહેલાં આપણે જોઈ લઈએ કે પ્રેશર વેસલ એકચ્યુઅલમાં કેટલા ટાઈપના અવેલેબલ હશે. બેઝિક એનું પ્રેશર વેસલનું ક્લાસિફિકેશન કરવા જશું ને સો એના બહુ બધા વેરિયસ વે છે. એન્ડ બેઝ ઓન એપ્લિકેશન ઓફ સેમ પ્રેશર વેસલ ધ ક્લાસિફિકેશન વિલ બી વેરી. મતલબ તમે જે રીતે પ્રેશર વેસલ યુઝ કરો છો એકોર્ડિંગ ટુ ડેટ યુ કેન ક્લાસિફાઈ ઇટ. બટ બેઝિક એના કયા વે છે? ધીઝ આર ધ 6 વે. કયા છે? એકોર્ડિંગ ટુ D/T રેશિયો. એકોર્ડિંગ ટુ D/T રેશિયો. D/T પહેલાં એ જોઈ લઈએ. D/T અહીંયા પ્રેશર વેસલનો એક ફોટો બતાવેલો છે. તો મતલબ આ સાઈડનો જે પોર્શન છે, જો અહીંયા જો તમને દેખાતું હોય ને તો આને પેરેલલ જોઈન્ટ દેખાય છે, આને પેરેલલ જોઈન્ટ દેખાય છે. તો એ ધીસ ઇઝ એન્ડ તમે રિમૂવ કરી દેશો ને એટલે પ્રેશર વેસલ તમને આવું જ દેખાશે, સિલિન્ડ્રિકલ ફોર્મ. સમજાણું ને? સ્ફેરિકલ પણ હશે, ક્યુબિક પણ હશે, પણ પહેલાં આપણે સિલિન્ડ્રિકલ જોઈએ તો સિલિન્ડ્રિકલ આપણને દેખાશે. જો આના ડાયમેન્શન તમે લેવા જશો તો આની કોઈ થિકનેસ હશે. સો ધીસ ઇઝ ધ ઇન્ટરનલ ડાયામીટર એન્ડ ધીસ ઇઝ ધ એક્સટર્નલ ડાયામીટર, રાઈટ? આ એની થિકનેસ થઈ જશે એન્ડ ધીસ ઇઝ ધ લેન્થ. તો આ જે થિકનેસ છે એને આપણે સ્મોલ ટી કહેવાના છીએ. આ જે લેન્થ છે ધીસ ઇઝ L, અને અંદરનો જે ડાયામીટર છે પ્રેશર વેસલને ડિઝાઇન કરવા માટે આપણે આ ડાયામીટર કન્સિડર કરીએ છીએ, ઇન્ટરનલ ડાયામીટર. સો આના 3 ડાયમેન્શન છે: થિકનેસ, ઇન્ટરનલ ડાયામીટર એઝ વેલ એઝ લેન્થ, રાઈટ? સો અહીંયા D/T રેશિયો છે. D/T મતલબ ડાયામીટર ટુ થિકનેસ રેશિયો આપણે લેશું. એન્ડ બેઝ ઓન ધેટ ડાયામીટર ટુ થિકનેસ રેશિયો, ઇફ ધેટ રેશિયો ઇઝ લેસ દેન 10 then it will be thick cylinder. See, D/T is less than 10. It means what? D less than 10 time thickness. D is less than 10 time thickness. 10 time thickness, 10T. એનો મતલબ એવો કે 10T, T equal to suppose 2 mm છે. For example, T equal to 2 mm. So this part indicate as a 20 mm. So you have to consider that the 20 mm is total thickness. એવું આપણે જોઈએ તો આ સપોઝ આખી થિકનેસ થઈ જશે અને ધીસ ઇઝ ધ પોર્શન ડાયામીટર. સો અહીંયા કેવું છે? થિકનેસ ઇઝ લાર્જર ધેન ડાયામીટર, એવું થશે. ડાયામીટર ઇઝ લેસ ધેન થિકનેસ છે. સો ઇટ મીન્સ વોટ? થિકનેસ ઇઝ મોર ધેન ડાયામીટર. એકચ્યુઅલમાં ડેટ ઇઝ 10 ટાઈમ થિકનેસ. સમજાણું ને? સો થિકનેસ વધારે છે ઇન્ટરનલ ડાયામીટર કરતાં. સો ઇટ ઇઝ અ કેસ ઓફ થિક સિલિન્ડર. Clear? Or vice versa. Based on diameter of thickness ratio, if it is greater than 10, though it is a case of thin cylinder. Thick and thin. Thick આપણે કહીએ ને જાડું છે, પતલું છે, મતલબ કયા ફોર્મમાં? એના થિકનેસના ફોર્મમાં. સમજાણું? સો ફર્સ્ટ એનું ક્લાસિફિકેશન થઈ જશે, જેને એક્ઝામ્પલમાં પણ આપણે યુઝ કરવાનું થશે કે ભાઈ સિલિન્ડર થીક છે કે થીન છે. એના બેઝ ઉપર એના ડિઝાઇનના 2 અલગ અલગ વે થતા હશે. સો થીક એન્ડ થીન ડિઝાઇન કરવા માટે, ડિસાઇડ કરવા માટે ડાયામીટર ટુ થિકનેસ રેશિયો કન્સિડર કરીએ છીએ. અને ઇફ ઇટ ઇઝ લેસ દેન 10 then it will be thick cylinder, and if it is more than 10 then it will be thin cylinder. એક બીજું પણ છે. See, this is our syllabus point of view, but સપોઝ તમે પ્રેશર કન્સિડર કરો, ઇન્ટરનલ પ્રેશર. સો સિલિન્ડરનું ઇન્ટરનલ પ્રેશર, આ જસ્ટ ખાલી તમને આઈડિયા હોવો જોઈએ, લખવાનું નથી. સિલિન્ડરનું ઇન્ટરનલ પ્રેશર ઇફ અપ ટુ 2.5 megapascal, મતલબ નોટ મોર ધેન 2.5 megapascal, સો ઇટ ઇઝ અ કેસ ઓફ થીન સિલિન્ડર. મોર ધેન 2.5 megapascal પ્રેશર હશે ને ઇન્ટરનલ પ્રેશર, તો એના પર શું કહેવાનું થશે? થીક સિલિન્ડર. આ જસ્ટ એકોર્ડિંગ ટુ ASME, અમેરિકન સ્ટાન્ડર્ડ ઓફ મિકેનિકલ એન્જિનિયર, ASMEના કન્સિડરેશનમાં જો પ્રેશર વેસલને ડિફાઇન કરવું હોય ને થીક રાધર ઇટ ઇઝ અ થીન, તો પ્રેશરના રેફરન્સમાં પણ આપણે કન્સિડર કરીએ કે 2.5 megapascal. એક બીજો પણ વે છે થીક અને થીન ડિસાઇડ કરવા માટે. કયો વે છે?
સ્ટ્રેસની વેલ્યુ ઉપર સ્ટ્રેસ બાય 6ના કન્સિડરેશનમાં મોર ધેન વેલ્યુ હશે સો એ કેસ થશે થિક સિલિન્ડર, લેસ ધેન વેલ્યુ હશે તો એ કેસ કહેવાશે થિન સિલિન્ડર. સો સ્ટ્રેસના કેસમાં અને પ્રેશરના કેસમાં પણ 2.5 મેગાપાસ્કલ. તો પ્રેશરના કેસમાં પણ થિક અને થિન આપણે ડિસાઇડ કરી શકીએ. બટ હિયર વી આર કન્સિડર ઓનલી ધ D/T રેશિયો. વી જસ્ટ ચેક રાધર ઇટ ઇઝ અ લેસ ધેન ઓર મોર ધેન. સો આ થશે ફર્સ્ટ ક્લાસિફિકેશન ઓફ પ્રેશર વેસલ, કે પ્રેશર વેસલ થિક છે કે થિન છે. ક્લિયર? સેકન્ડ થિંગ, જીઓમેટ્રિકલ શેપ. અહીંયા મેં જે શેપ ડ્રો કરેલો છે દેટ ઇઝ અ સિલિન્ડ્રિકલ શેપ. બટ આ સિલિન્ડ્રિકલ શેપ છે ને એ વાઇડલી યુઝ થતું હશે બિકોઝ કે અરાઉન્ડ 360 ડિગ્રી છે. જે સ્ટ્રેસ પ્રોડક્શન હશે, જે પ્રેશર મેન્ટેનન્સ હશે, અરાઉન્ડ 360 ડિગ્રી એ ફ્લક્ચ્યુએટ નહીં થતું હોય. પછી અરાઉન્ડ 360 ડિગ્રી હોમોજિનિટી હશે. સો ધીસ ઇઝ ડીપ કન્સિડરેશન. તો એના બેઝ ઉપરથી સિલિન્ડ્રિકલ શેપ છે એ વાઇડલી યુઝ થતો હશે. બટ કોઈ સ્પેશિયલ પર્પઝ હશે, જેમ કે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે તો એની અંદર સ્ફેરિકલ શેપ એ વાઇડલી યુઝ થતો હશે. પાર્ટિકલ રિસર્ચ પર્પઝ છે અથવા તો કોઈ સ્પેશિયલ ટાઈપનું ફ્લુઇડનું પ્રેશર ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ લાઇક ડેટ કેસ, તો એ કેસની અંદર કોનિકલ શેપ અને ઇલિપ્ટિકલ શેપના પ્રેશર વેસલ પણ યુઝ થતા હશે. સો જીઓમેટ્રિકલ શેપ વાઇઝ જો પ્રેશર વેસલને ક્લાસિફાય કરશું તો મે બી સિલિન્ડ્રિકલ પ્રેશર વેસલ, સ્ફેરિકલ પ્રેશર વેસલ, કોનિકલ પ્રેશર વેસલ. સો આ રીતે પણ આપણે ક્લાસિફાય કરી શકીએ. સો એ થશે સેકન્ડ વે ઓફ ક્લાસિફિકેશન ઓફ પ્રેશર વેસલ: સિલિન્ડ્રિકલ, સ્ફેરિકલ, કોનિકલ એન્ડ ઇલિપ્ટિકલ. થર્ડ છે એકોર્ડિંગ ટુ એન્ડ કન્ડિશન. સી અહીંયા પ્રેશર વેસલ દેખાય છે તો બંને સાઈડથી બંધ છે, સમજાણું? આ પ્રેશર વેસલ પણ બંને સાઈડથી બંધ છે. સો એના એન્ડ કન્ડિશન છે એ ક્લોઝ ફોર્મમાં છે. સો ઇટ ઇઝ અ ક્લોઝ એન્ડ. ઓપન એન્ડ મતલબ કન્ટિન્યુઅસલી ઓપન ફોર્મમાં હશે એવું નહીં, સમજાણું? ઓપન ફોર્મમાં જો રહેતા હશે તો સ્ટોરેજ અથવા તો પ્રેશર ઇન્ક્રીમેન્ટ આપણે કરી નહીં શકીએ. ઓપન એન્ડ ઇઝ વોટ? જેમ કે આપણું પ્રેશર કુકર છે તો પ્રેશર કુકર ઓપન કન્ડિશનમાં છે, બટ જ્યારે આપણે કોઈ પ્રોસેસ કરતા હશું ત્યારે એને ઓપનરથી ક્લોઝરથી આપણે બંધ કરતા હશું, પેક કરતા હશું. સો આ પરમેનન્ટ ક્લોઝ નથી, સમજાણું ને? સો એ કયા ટાઈપનો કેસ થઈ જશે? ઓપન એન્ડ. ભલે પ્રોસેસ થાય ત્યારે એ બંધ જ હશે, પણ એ કેસ કયો કહેવાશે? ઓપન એન્ડ. કેમ કે બંધ કરીએ છીએ એ પરમેનન્ટ ક્લોઝ નથી. જ્યારે અહીંયા શું હશે? પરમેનન્ટ બંધ હશે. એન્ડ કન્ડિશન પરમેનન્ટ ક્લોઝ ફોર્મમાં હશે. સો આપણે એને ક્લોઝ એન્ડ પ્રેશર વેસલ કહીશું. સો ઇટ ઇઝ અ થર્ડ વે ઓફ ક્લાસિફિકેશન ઓફ પ્રેશર વેસલ બેઝ ઓન એન્ડ કન્ડિશન. ફોર્થ વે છે, ચાલો બંધ કરીએ છીએ, જેમ કે આ પ્રેશર વેસલ છે અને બંધ કરીએ તો આવી ડીશ છે બંધ કરવા માટે, ખ્યાલ આવે છે? જેમ કે આ પ્રેશર વેસલ છે તો એને બંધ કરવા માટે આવી શેપ છે, આવો શેપ છે, સમજે ને? આપણે ડાયરેક્ટ બંધ કરી દઈએ. સો અલગ અલગ શેપ હશે. શેના માટે? એન્ડ મતલબ એને ક્લોઝ કરવા માટે. એન્ડ કવર જેને આપણે કહીએ છીએ. તો એન્ડ કવરના અલગ અલગ શેપ અહીંયા બતાવેલા છે, ખ્યાલ આવે? હેમિસ્ફેરિકલ હેડ, ઇલિપ્ટિકલ હેડ, ટોરેસ સ્ફેરિકલ હેડ, ફ્લેટ હેડ. અહીંયા જે હેડ છે ને આ ઇલિપ્ટિકલ હેડ છે, સમજાણું? કયા ટાઈપની એપ્લિકેશન છે, કેટલું પ્રેશર પ્રોડ્યુસ થશે, પ્રેશરનું વેરિએશન કેટલું હશે અને કયા ટાઈપનું મટીરિયલ યુઝ કરેલું છે, આ બધા ફેક્ટર કન્સિડર કરીને કયા ટાઈપનું એન્ડ કવર યુઝ કરશું એ ડિસાઇડ કરશું. સો ફ્લેટ એન્ડ, કન્વેક્સ એન્ડ, ડીશ હેડ, આ બધા અલગ અલગ એન્ડ કવરના જે શેપ છે એ શેપના અલગ અલગ ટાઈપ છે. તો આના બેઝ ઉપર પણ પ્રેશર વેસલને ક્લાસિફાય કરી શકીએ. એના પછીનો વે છે એકોર્ડિંગ ટુ ડાયરેક્શન ઓફ પ્રેશર. જનરલી ઇન્ડસ્ટ્રીઝમાં જે યુઝ થતા હશે એ કયા હશે? ઇન્ટરનલ પ્રેશર. કેમ કે ઇન્ડસ્ટ્રીઝની અંદર કાં તો આપણે સ્ટોરેજ કરવા માટે યુઝ કરીએ પ્રેશર વેસલ, ઓર પ્રેશર વેસલ કેન બી યુઝ ફોર ધ પર્પઝ ઓફ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ. સો આ બધા કેસમાં શું થાય? મતલબ પ્રેશર વેસલની અંદર આપણે કંઈક ભરેલું હોય
ઇટ ઇઝ વોટ કે અંદર કોઈ પ્રેશર વેરિએશન હશે એઝ કમ્પેર ટુ આઉટર પ્રેશર. બહારનું પ્રેશર એટમોસ્ફેરિક પ્રેશર છે, તો એના કમ્પેરિઝનમાં અંદરનું પ્રેશર રિડ્યુસ કાં તો ઇન્ક્રીઝ થતું હશે. સો એ ઇન્ટરનલ પ્રેશર થઈ જશે. બટ કોઈ એવી એપ્લિકેશન છે કે જેમાં સપોઝ આ કોઈ વેસલ છે, ચાલો, અને અહીંયા કોઈ લિક્વિડ ભરેલું છે, બરાબર. તો બાઉન્ડ્રી ક્લોઝ રાખીને અંદરનું પ્રેશર તમારે સપોઝ વધારવું છે, તો આપણે એવું કરીએ ને, જેમ કે કોઈ પાણી ભરેલું છે ને એમાં તમે ફુગ્ગો સપોઝ રાખો છો, તો અંદર જે પ્રેશર છે એ પ્રેશર ક્યાંક અલગ હશે. એને લીધે શું થશે, એ સરફેસ ઉપર આવવાની ટ્રાય કરશે. સેમ એવું અહીંયા કે અંદર પ્રેશર વેસલ સપોઝ તમે એમ્પ્ટી પ્રેશર વેસલ પેક કન્ડિશનમાં મૂકો છો, તો બહારનું પ્રેશર સપોઝ તમે વધારો છો તો અંદરના પ્રેશરને કોઈ ઇફેક્ટ નહીં આવે. સો આ કેસમાં શું છે, એક્સટર્નલી પ્રેશર છે. સો આ અનધર વે થઈ જશે એક્સટર્નલ પ્રેશર, અને જનરલી જે આપણે યુઝ કરતા હોઈશું એ થશે ઇન્ટરનલ પ્રેશર. એન્ડ લાસ્ટ કેસ કયો, પ્રેશર વેસલ ક્લોઝ કન્ડિશનમાં છે, ક્લોઝ ફોર્મમાં છે, તો ડાયરેક્ટલી એને બાય કાસ્ટિંગ, બાય ફોર્જિંગ, બાય પ્રોડક્શન બનાવી નહીં શકીએ. જો એવું કરવા જશું ને બની તો શકે, પણ બાય કાસ્ટિંગથી ડાયરેક્ટ તમે બનાવો ને તો અંદર રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ પ્રોડ્યુસ થાય. એન્ડ વી નો ડેટ કે રેસિડ્યુઅલ સ્ટ્રેસીસને લીધે એની જે સ્ટ્રેન્થ છે એ રિડ્યુસ થશે. અને પ્રેશર વેસલમાં મતલબ સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ દેટ ઇઝ પ્યોરલી રિસ્કેબલ. સો અહીંયા આપણે જોઈન્ટ કરશું. એક ફોટો મૂકેલો છે, બાય વેલ્ડિંગથી આ સરફેસ જોઈન્ટ કરે છે, એઝ વેલ એઝ એન્ડ કન્ડિશન છે, એન્ડ કવર છે, તો એને પણ અહીંયા જોઈન્ટ કરેલો હશે, અને અહીં જોઈન્ટ કરેલો હશે, અને અહીંયા પણ જો દેખાય ને તો અહીંયા જોઈન્ટ દેખાય છે. તો આ બધા જોઈન્ટ કરે છે. કઈ રીતે કરે છે, પિક્ચર ઉપરથી આપણે આઈડિયા આવે છે. ઇટ ઇઝ અ વેલ્ડેડ જોઈન્ટ. વેલ્ડેડ જોઈન્ટથી તમે જોઈન્ટ કરેલું છે, તો સપોઝ ક્યારેક એવું પણ બને કે અંદર એટલી હીટ પ્રોડ્યુસ થતી હોય કે વેલ્ડિંગની જે જોઈન્ટ છે ને એને મેલ્ટ કરી દે. કદાચ અંદર એટલી હીટ પ્રોડ્યુસ થતી હોય, કોઈ એપ્લિકેશન એવી પણ હશે કે અંદર હીટ વધારે પ્રોડ્યુસ થતી હશે. જેમ કે આપણો કેસ કયો, બોઇલર. બોઇલરમાં પ્રેશર વેસલ જે યુઝ કરેલું છે ને એનું મેઇન ફંક્શન શું છે, ખાલી હીટ કલેક્શનનું જ છે. હીટ કલેક્શન અને જે અંદર જે માઉન્ટિંગ એસેસરીઝ છે એને ક્લેમ કરવા માટે. સમજાણું ને? અંદર કોઈ પ્રેશર વધવાનું નથી. જે સેલ બનાવેલો છે બોઇલરનો સેલ, અહીંયા કમ્બશન ચેમ્બર છે, અને અહીંયા સુપર હીટર છે, ને ઇટ ઇઝ ઇકોનોમાઇઝર, ને એર પ્રીહીટર, ને ઇટ ઇઝ ચીમની, ને તો અહીંયા જે વેસલ છે ઇટ ઇઝ ઓલ્સો પ્રેશર વેસલ. પણ એનું કામ, અહીંયા કોઈ પ્રેશર વધવાનું નથી અહીંયા. સમજાણું ને? તો એ ખાલી હીટ કલેક્શન માટે યુઝ કરેલું છે. તો આ કેસમાં શું થાય, સપોઝ વેલ્ડિંગથી જોઈન્ટ કરેલું હશે ને તો અંદર એટલી હીટ પ્રોડ્યુસ થતી હશે કે એ જોઈન્ટ ફેલ થઈ જશે. સો એ કેસમાં આપણે શું કરશું, રિવેટેડ જોઈન્ટનો આપણે યુઝ કરતા હશું. સો લાસ્ટ ક્લાસિફિકેશન ઓફ પ્રેશર વેસલ ફેક્ટર કયો, ઓન અ બેઝિસ ઓફ જોઈન્ટ, એકોર્ડિંગ ટુ જોઈન્ટ. તો જોઈન્ટના રેફરન્સમાં કાં તો રિવેટેડ જોઈન્ટ પણ હશે, કાં તો વેલ્ડેડ જોઈન્ટ પણ હશે. સો બેઝિકલી પ્રેશર વેસલનું ક્લાસિફિકેશન કરવું હશે તો એકોર્ડિંગ ટુ D/T રેશિયો, રાધર ઇટ ઇઝ અ થીક ઓર થીન, એકોર્ડિંગ ટુ જીઓમેટ્રિકલ શેપ, રાધર સિલિન્ડ્રિકલ, સ્ફેરિકલ, કોનિકલ, ઇલિપ્ટિકલ શેપ, ઓન અ બેઝિસ ઓફ એન્ડ કન્ડિશન, ઓપન એન્ડ ફોર્મ છે કે ક્લોઝ એન્ડ ફોર્મ છે, ઓન અ બેઝિસ ઓફ શેપ ઓફ એન્ડ કવર, ફ્લેટ હેડેડ, કન્વેક્સ હેડ, ડીશ હેડ, ઓન અ બેઝિસ ઓફ ડાયરેક્શન ઓફ પ્રેશર, ઇન્ટરનલ પ્રેશર છે કે એક્સટર્નલ પ્રેશર, એન્ડ લાસ્ટ રિવેટેડ જોઈન્ટ છે કે વેલ્ડેડ જોઈન્ટ. સો આ પ્રેશર વેસલનું બેઝિક ક્લાસિફિકેશન થઈ જશે. Just read the within 2 or 3 seconds. પછી નેક્સ્ટ ડિઝાઇન સ્ટાર્ટ કરશું. સો મતલબ અહીંયા આપણે ડિસ્કશન કર્યું, ડિઝાઇનમાં પહેલાં ચેક કરી લેશું થીન સિલિન્ડર છે કે થીક સિલિન્ડર છે. અહીંયાના બે અલગ અલગ વે થઈ જશે, પણ એ થીક હશે કે થીન હશે. પ્રેશર વેસલની ડિઝાઇન કરવી હશે તો આપણે પહેલાં આઈડિયા હોવો જોઈએ ને કે પ્રેશર વેસલમાં ક્યાં વધારે ફેલિયર થવાની પોસિબિલિટી હોય, ક્યાં વધારે એક્સેસ મટીરિયલ હશે. સી આ ક્રોસ સેક્શન બતાવેલો છે અને આન્સીસમાં એનાલિસિસ કરેલું છે, એનો પિક્ચર છે. મિનિમમ અને મેક્સિમમ સ્ટ્રેસ પ્રોડક્શન કેટલું છે
ફાઇનાઇટ એલિમેન્ટ એનાલિસિસથી ઇન્ડિકેટ કરેલું છે. સમજાણું? પ્રેશરની રેન્જ સાથે. તો અહીંયા તમને જે રેડ સ્પોટ દેખાય છે ને, રેડ ઝોન મતલબ રેડ ઝોન, ધીસ ઇઝ ધ એરિયા ઓર સ્પેસિફાઈ region where the probability of failure of vessel or cylindrical shape will be maximum, while જે એન્ડ કન્ડિશન છે અહીંયા ફેલિયર થવાની પોસિબિલિટી ઓછી છે. સો ઇટ ઇઝ અ મોડરેટ રિસ્ક ઝોન. સો પહેલાં આપણને એ આઈડિયા હશે કે અહીંયાથી પ્રેશર વેસલ ફેલ થવાની પોસિબિલિટી વધારે હશે. હવે ડિઝાઇન કરીએ છીએ, મતલબ આગળ કીધું ને કે ડિઝાઇન કરીએ છીએ, એનો મતલબ કે આ જે ડિસ્ટન્સ છે, ધીસ ઇઝ ડાયામીટર ડી, સ્મોલ ડી લખીએ એટલે ઇન્ટરનલ ડાયામીટર થશે. આ જે ડિસ્ટન્સ છે, ધીસ ઇઝ ધ થિકનેસ ઓફ પ્રેશર વેસલ. અને અહીંયાથી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે, ધીસ ઇઝ લેન્થ. એન્ડ કવર અહીંયા આપણે કન્સિડર કરતા નથી. સમજાણું? સો થિકનેસ, ડાયામીટર એન્ડ લેન્થ આ આપણા ડિઝાઇન પેરામીટર હશે. પણ પહેલાં આપણે જોઈ લઈશું થીન સિલિન્ડર છે કે થીક સિલિન્ડર છે. જો થીન સિલિન્ડર હશે તો થીન સિલિન્ડરમાં બે વેથી પોસિબલ ફેલિયર હશે. જો અહીંયા દેખાય છે કે એન્ડ કવર પહેલાં તો રિડ્યુસ કરી દે, એન્ડ કવર કાઢી નાખો, કેમ કે એન્ડ કવરમાં તો સ્ટ્રેસ પ્રોડ્યુસ થતા જ નથી. સમજાણું? તો કાં તો એનું સર્કમફેરેન્શિયલ ફેલિયર થતું હશે, કાં તો લોન્જિટ્યુડનલ ફેલિયર થતું હશે. ફેલિયર થાય તો કઈ રીતે અહીંયા તમને દેખાય છે, પહેલાં પ્રેશર વેસલ હતું તો આ રીતે બે ભાગ થઈ જશે, તો એની પેરીફેરી ફેલ થતી હશે, અને ઉપર અને નીચે આ રીતે એનું સ્પ્લિટિંગ થાય છે, તો આ એની લેન્થ એકોર્ડિંગ ફેલિયર થતું હશે. સેમ વે અહીંયા પણ બતાવેલું છે. આ કેસ કયું છે? સર્કમફેરેન્શિયલ ફેલિયર, અને ધીસ ઇઝ લોન્જિટ્યુડનલ ફેલિયર. લોન્જિટ્યુડનલ ફેલિયર હોય ને એમાં સર્કમફેરેન્શિયલ સ્ટ્રેસ લાગે, અને સર્કમફેરેન્શિયલ ફેલિયર હશે એમાં લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ લાગે. ફેલિયર સર્કમફેરેન્શિયલ છે, સર્કમફેરેન્શિયલ ફેલિયર છે આ ડાયરેક્શનમાં, પણ મેઇનલી શેના લીધે લાગે છે? તો કે આને ઉપર ટેન્શન લાગતું હશે, આને નીચે ટેન્શન લાગતું હશે એને લીધે. એટલે આપણે શું કહીએ છીએ? સર્કમફેરેન્શિયલ ફેલિયર, પણ સ્ટ્રેસ કયું? લોન્જિટ્યુડનલ. સમજાણું? સેમ વે અહીંયા પણ એક પોસિબલ સર્કમફેરેન્શિયલ ફેલિયર ઇઝીલી સમજાય એટલે એનો વ્યૂ બતાવેલો છે. સો અહીંયા થીન સિલિન્ડર હોય, થીન સિલિન્ડર એટલે D/T રેશિયો ઇઝ મોર ધેન 10. એ કેસમાં ફેલિયર પ્રોબેબિલિટી બાય 2 વે ઇટ ઇઝ સર્કમફેરેન્શિયલ ઓર લોન્જિટ્યુડનલ. તો અહીંયા આપણે કરવાનું છે એક જ વસ્તુ ને, શું? કયું સ્ટ્રેસ છે, બરાબર, કેટલો ફોર્સ લાગે છે, અને કેટલો એનો ફેલિયર એરિયા છે. તો આ જે ફોર્સ છે જેને આપણે શું કહીએ છીએ? રેઝિસ્ટન્સ ફોર્સ, કેમ કે મટીરિયલમાંથી પ્રોડ્યુસ થશે. તો રેઝિસ્ટન્સ ફોર્સ ઇક્વલ ટુ કયા ટાઈપનું સ્ટ્રેસ છે, લોન્જિટ્યુડનલ છે કે સર્કમફેરેન્શિયલ, ઇનટુ એનો ફેલિયર એરિયા. એટલે આ થઈ જશે, આ શું થઈ જશે? રેઝિસ્ટન્સ ફોર્સ. બરાબર ને? હવે રેઝિસ્ટન્સ ફોર્સ પ્રોડ્યુસ ક્યારે થાય? તો કે સિલિન્ડરની અંદર અહીંયા પ્રેશર P જેટલું હશે ને, તો આના લીધે પ્રેશરને લીધે ફોર્સ કેટલો લાગે? તો કે ફોર્સ ઇક્વલ ટુ પ્રેશર ઇન્ટુ એરિયા. આ એરિયા કયો પાછો? આ એરિયા. સમજાણું ને? સિલિન્ડરનો અંદરનો એરિયા. એટલે આ તો થશે π/4d². સમજાણું? અને અંદર પ્રેશર કેટલું છે? સો આટલું ફોર્સ પ્રોડ્યુસ થશે. એમાં લખ્યું છે ફોર્સ ઇન સિલિન્ડર ડ્યુ ટુ પ્રેશર. સો આ થઈ જશે ફોર્સ. અને જેટલો ફોર્સ પ્રોડ્યુસ થાય ને પ્રેશરને લીધે એ ક્યાં લાગે? સિલિન્ડરની વોલ ઉપર. તો એટલો જ સામે રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ થશે. તો રેઝિસ્ટન્સ કેટલો લખશું? સ્ટ્રેસ ઇન્ટુ એરિયા. સમજાણું ને? જસ્ટ ખાલી આપણે આ બંનેને કમ્પેર કરવાના છે. એમાં લેફ્ટ સાઈડ છે આ તો કેટલું થશે? પ્રેશર ઇન્ટુ એરિયા. એરિયા એટલે કેટલો? π/4d². આમ થશે ઇક્વલ ટુ. હવે રેઝિસ્ટિંગ ફોર્સ લખવો છે. સપોઝ આના માટે લખો, ચાલો, બરાબર ને? આના માટે લખવો છે
તો સ્ટ્રેસ કયું પ્રોડ્યુસ થશે? સ્ટ્રેસ ઇન્ટુ એરિયા કેટલો થશે? એરિયા. તો હવે જે એરિયા આવશે ને આ કયો? આ ફેલિયર એરિયા, જે તમને ડાર્ક શેપ દેખાય છે ને, આ ફેલિયર એરિયા. સેમ વે આમાં લખવો હશે તો આ ફેલિયર એરિયા. આઈડિયા આવે? આના માટે જે હેચિંગ કરેલું છે ને, આ સરફેસ ઉપર, આ સરફેસ ઉપર, બંને એકી હાથે જ ફેલ થશે. તો જે હેચિંગ કરેલું દેખાય છે ને, આ ધીસ ઇઝ ફેલિયર એરિયા. સમજાણું ને? તો સ્ટ્રેસ ઇન્ટુ ફેલિયર એરિયા. હવે સપોઝ આના માટે લખવો છે તો અંદરનો ડાયામીટર કેટલો? ડી. અને આ જે આખી સ્ટ્રીપ જ હશે ને, આમ એ સ્ટ્રીપને હું ઇલોંગેટ કરીશ એટલે આમ થશે. સમજાણું? એમાં આ ડિસ્ટન્સ કેટલું થાય? પાઈ ઇન્ટુ ડી, પાઈ ડી. અને આ ડિસ્ટન્સ કેટલું થાય? તો કે એની થિકનેસ, સિલિન્ડરની થિકનેસને આપણે શું કહીએ છીએ? ટી. તો પાઈ ડી ટી. તો એરિયા કેટલો થશે? પાઈ ડી ટી. આ ઇક્વેશન થઈ ગયું. આમાં સીધું તમને થિકનેસ મળી જશે. સેમ વે આના માટે, સર્કમફરન્શિયલ ફેલિયર માટે આ એની પ્રોસિજર હશે. તો એ ઇક્વેશન અહીંયા પ્રૂવ કરેલા છે. જેમ કે સર્કમફરન્શિયલ ફેલિયર, સર્કમફરન્શિયલ ફેલિયર. તો આ સર્કમફરન્શિયલ ફેલિયર છે, દેખાય ને? જેમ કે લોન્જીટ્યુડનલ ફેલિયર, તો આ લોન્જીટ્યુડનલ ફેલિયર છે. અહીંયા દેખાય? કરવાનું છે શું? કરવાનું છે શું? તો આ જે ઇક્વેશન લખેલું છે એને ખાલી કમ્પેર કરશું. ફોર્સ ડ્યુ ટુ પ્રેશર કેટલું અને રેઝિસ્ટિંગ ફોર્સ કેટલો. હમણાં ઇક્વેશન પ્રૂવ કર્યું ને, DLP. DL આ કેસમાં DL મતલબ આ ડાયામીટર અને આ અંદરનો લેન્થ. તો DL એટલે આ રીતે હશે ને, અંદરનો બેરિંગ એરિયા આ રીતે હશે. ધીસ ઇઝ D એન્ડ ધીસ ઇઝ L. આને લીધે ફેલિયર થાય છે. તો DL ઇન્ટુ P ઇક્વલ ટુ, મતલબ આટલો ફોર્સ પ્રોડ્યુસ થશે શેને લીધે? પ્રેશરને લીધે. આ પ્રેશર છે ને આ એરિયા છે. એની સામે રેઝિસ્ટન્સ જે લાગતો હશે એ કેટલો હશે? તો કે આ ડિસ્ટન્સ કેટલું? T. અને આ ડિસ્ટન્સ કેટલું? L. D ઇન્ટુ L. જો આ ડિસ્ટન્સ કેટલું છે? આ T. અને આ કેટલું છે? L. તો T ઇન્ટુ L. આવા ટોટલ કેટલા પાર્ટ છે? એક અહીંયા, એક સરફેસ અહીંયા, તો ટોટલ 2. અને સ્ટ્રેસ કયું પ્રોડ્યુસ થશે? ઉપર નીચે ખેંચાય છે, મતલબ ટેન્જેન્શિયલ સ્ટ્રેસ. જેને શું કહેવાય? સર્કમફરન્શિયલ સ્ટ્રેસ. અથવા તો એનો શું કહેવાશે? હૂપ સ્ટ્રેસ. આ બધા સ્ટ્રેસ સેમ છે. ટેન્જેન્શિયલ સ્ટ્રેસ, સર્કમફરન્શિયલ સ્ટ્રેસ, હૂપ સ્ટ્રેસ. સો આ સ્ટ્રેસ થઈ જશે. બસ પછી થિકનેસને સાઈડ કરી લઈએ આ ઇક્વેશનમાંથી. તો થિકનેસ ઇક્વલ ટુ PD/2T. આ થઈ જશે થિકનેસનું ઇક્વેશન. થિકનેસ ફોર થીન સિલિન્ડર. અને કયો કેસ? સર્કમફરન્શિયલ ફેલિયર. સમજાણું? જો સપોઝ તમે એફિશિયન્સી કન્સિડર કરો તો એફિશિયન્સી અહીંયા આપણે ડિવાઈડ કરવાની થશે. એફિશિયન્સી કોની? જોઈન્ટની. કેમ કે રિવેટેડ જોઈન્ટથી વેલ્ડિંગ કરેલું છે. તો તમે રિવેટેડ જોઈન્ટના એક્ઝામ્પલમાં એફિશિયન્સી કેલ્ક્યુલેટ કરી હતી. જેમ કે 50% એફિશિયન્સી એ કેસમાં આવતી હતી. આનો મતલબ કે હવે આ થિકનેસ સેફ નથી. ક્યારે? આમાં થિકનેસમાં આપણે એફિશિયન્સી કંઈ લખી નથી, મતલબ એફિશિયન્સી જોઈન્ટની આપણે 100% એઝ્યુમ કરીએ છીએ. પણ જો સપોઝ 85% આપેલી હોય તો એફિશિયન્સીથી ડિવાઈડ કરીએ એટલે એટલી થિકનેસ આપણને વધારે મળશે. સમજાણું ને? ડિવાઈડ કરો છો ને એટલે એટલી થિકનેસમાં ઇન્ક્રીમેન્ટ મળશે, ડિઝાઇન આપણી સેફ થાય. સો ઇટ મીન્સ કે જો થિકનેસ આપેલી હશે તો ડિવાઈડ કરશું. સમજાણું? સો આ એક કેસ થયો કયો? સર્કમફરન્શિયલ ફેલિયર. અને હમણાં આગળ જે આપણે ડિસ્કસ કર્યો લોન્જીટ્યુડનલ ફેલિયર. તો ફોર્સ ડ્યુ ટુ પ્રેશર. જો આ ટાઈપનું ફેલિયર થતું હશે તો પ્રેશરને લીધે કેટલો ફોર્સ લાગે છે? તો કે એરિયા ઇન્ટુ પ્રેશર, π/4d² ઇન્ટુ પ્રેશર. આગળની સ્લાઇડમાં આપણે લખ્યું ને, અહીંયા કે સમજાવેલું ને. તો π/4d² ઇન્ટુ પ્રેશર ઇક્વલ ટુ, હવે આનું ફેલિયર લખવું હોય તો આ આવી સ્ટ્રીપ બને છે. આવી સ્ટ્રીપ હશે ને ફેલિયરની, બરાબર? આનો મારે એરિયા લખવો છે. અંદરનો ડાયામીટર D છે અને આ T છે. તો પેરીફેરી
સપોઝ એક્સટેન્ડ કરીશ તો લિનિયરલી આમ દેખાય ને મને રેક્ટેન્ગ્યુલર, તો આ કેટલું હશે, આ ડાયામીટર ડી છે તો આ કેટલું હોય પાઈ ઇન્ટુ ડી, અને આ કેટલું હશે થિકનેસ, તો રેક્ટેન્ગ્યુલરનો એરિયા પાઈ ડી ઇન્ટુ ટી. રેડી, પાઈ ડી ઇન્ટુ ટી. અને સ્ટ્રેસને હું લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ સિગ્મા એલ લખું છું, બરાબર. તો આ ઇક્વેશન થયું, ખાલી પ્રેશરને લીધે ફોર્સ અને રેઝિસ્ટન્સ ફોર્સ મેં કમ્પેર કર્યા. આ બેઝિક ઇક્વેશન છે બંને માટે. તો અહીંયા થિકનેસ ફાઇન્ડ આઉટ કરું છું ને આ ઇક્વેશનમાંથી, તો પીડી બાય 4 ટાઈમ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ મળશે. પીડી બાય 4 ટાઈમ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ. આ પીડી બાય 2 ટાઈમ સ્ટ્રેસ, પીડી બાય 4 ટાઈમ સ્ટ્રેસ. આની જેમ જ સપોઝ જોઈન્ટની એફિશિયન્સી આપેલી છે, નહીં આપી હોય ને તો આપણે ઇક્વેશન મૂકીએ, એન્ડ વી એઝ્યુમ ધેટ ધ એફિશિયન્સી ઓફ જોઈન્ટ ઇઝ 100%. But if we suppose given in data is 85%, so in that case we have to consider by dividation of efficiency. અહીંયા divided by 0.85 કરી દેશું. રેડી. સો આ થઈ જશે એની થિકનેસ. અહીંયા સુધી આજે આપણે ડિસ્કસ કરવાનું છે. ક્લિયર? થિકનેસ ઇક્વલ ટુ પીડી બાય 2t. 2t, t means what? ટેન્સાઇલ સ્ટ્રેસ, સર્કમફેરેન્શિયલ સ્ટ્રેસ અથવા તો હૂપ સ્ટ્રેસ, અને પીડી બાય 4t તો લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ. બંને કેસથી આપણને થિકનેસ મળશે, બંને કેસથી આપણને થિકનેસ મળે. પણ અહીંયા જુઓ ને તો થિકનેસ આ કેસમાં કેવી હશે, ઓછી હશે, અને આ કેસમાં થિકનેસ કેવી હશે, વધારે હશે. સો બટ ઓબિયસ કે આપણે કઈ થિકનેસ લઈએ, જે વધારે હોય એ જ લઈએ ને. કેમ કે અહીંયા સપોઝ 10 mm આવે છે, અહીંયા 20 mm છે, એનો મતલબ એવો થશે કે 10 mm સપોઝ તમે કન્સિડર કરો, ઇટ ઇઝ નોટ સેફ ઇન ટેન્સાઇલ સ્ટ્રેસ, નોટ સેફ ઇન હૂપ સ્ટ્રેસ. બટ સપોઝ તમે 20 mm કન્સિડર કરો છો તો એ બાય ડિફોલ્ટ સેફ ઇન લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ. સો જનરલી થીન સિલિન્ડરની ડિઝાઇનમાં આપણે શું યુઝ કરીએ, પીડી બાય 2 ટાઈમ ટેન્જેન્શિયલ સ્ટ્રેસ. અથવા તો ફેલિયર પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જશો ને તો મોસ્ટલી જે સિલિન્ડર છે ને એ સર્કમફેરેન્શિયલ, મતલબ આ ટાઈપનું ફેલિયર થતું હશે. સમજાણું? આ ટાઈપનું ફેલિયર રેર કેસમાં પોસિબલ હશે. ચાલો, તો કયું શું પોઈન્ટ ડિસ્કસ કરેલા છે? વોટ ઇઝ ધ પ્રેશર વેસલ, વોટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ પ્રેશર વેસલ, વિચ આર ધ ડિફરન્ટ વે ટુ ક્લાસિફાય ધ પ્રેશર વેસલ, હાઉ ધ પ્રેશર વેસલ વિલ બી ફેલ. ડિઝાઇન ઓફ પ્રેશર વેસલમાં પહેલાં આપણે શું કર્યું, થીન સિલિન્ડરની ડિઝાઇન કરેલી છે. થીન સિલિન્ડરની ડિઝાઇન કરવા માટે વી હેવ ધ 2 ઓપ્શન, ટેન્જેન્શિયલ સ્ટ્રેસ એન્ડ ધ લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં થીકની ડિઝાઇન કરશું અને એક્ઝામ્પલ સ્ટાર્ટ કરશું. ક્વેશ્ચન હોય ફટાફટ પૂછે